કથા ચાલતી હોય ને ત્યારે વાત ન કરાય, નકર એનું ફળ પડે. એટલે આપણે સારું ફળ લઈ જવું કે શું લઈ જવું એ આપણે વિચારવા. આજે નિર્જળા એકાદશીની વાર્તા. ભીમસેન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે મહામતી, હે પિતામહ વ્યાસદેવ, યુધિષ્ઠિર, કુંતી દેવી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન કરતા નથી અને તેઓ મને કહે છે કે હે પ્રબોધન, તું પણ ભોજન કરતો નહીં. ત્યારે હું તમને કહું છું, મારા માટે ભૂખ એ દુસ્સહ્ય છે, મારા માટે સહન થતી નથી. હે સુવ્રત, હું દાન કરું છું, ભગવાન વિષ્ણુની પૂજા કરું છું, પરંતુ ઉપવાસી રહી શકતો નથી. તો આપ મને વગર ઉપવાસ કરી એકાદશીના વ્રતનું ફળ મળે એવો કોઈ ઉપાય જણાવો. ત્યારે વેદવ્યાસજી કહે છે કે જો તું સ્વર્ગમાં જ રહેવાની આકાંક્ષા રાખતો હોય અને નરકને અનિષ્ટ માનતો હોય તો તારે શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ અને ભોજન ન કરવું. ભીમસેન બોલ્યો કે હે પિતામહ, આપની આગળ સાચું કહું છું, મેં એક વાર પણ ભોજન વગર રહી શકતો નથી, પછી ઉપવાસ કેમ કરી શકું? હે પિતામહ, મારા જઠરમાં વૃક નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે. જ્યારે હું અધિક અન્ન ખાઉં છું ત્યારે જ એનું શમન થાય છે. એ મહામુનિ બહુ વર્ષમાં એક ઉપવાસ કરી શકું. એટલે એવી ઉપવાસને જેથી નિશ્ચિત કરીને એમને કહો કે જેથી મારું કલ્યાણ થાય. મહર્ષિ વ્યાસ બોલ્યા કે તે વેદોમાં અને સ્મૃતિમાં પ્રબોધાયેલા ધર્મ સાંભળ્યા છે, તે સર્વનું પાલન કલિયુગમાં શક્ય નથી. એટલે અલ્પ ધનથી, સરળતાથી, સુખથી અને ક્લેશ રહિત જેનું આચરણ થઈ શકે, જેથી મહાપુણ્ય ફળ મળે એવું સઘળા પુરાણોના સારું વ્રત તને કહું છું, સાંભળ. શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની એકાદશીએ ભોજન કરવું નહીં, અને એકાદશીએ જે પુરુષે ભોજન કરતો નથી એ નરકનું દ્વાર કદી જોતો નથી. મહર્ષિ વ્યાસના વચન સાંભળી ભીમસેન પીપળાના પાનની નીચે ટપકા લાગ્યો અને કહેવા લાગ્યો કે ઉપવાસ કરવાની તો મારી શક્તિ નથી, તો હું શું કરું? આપ મને મહાફળ મળે એવું કોઈ વ્રત જણાવો. મહર્ષિ વ્યાસે કહ્યું કે જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી જે વૃષ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે તે દિવસે આ વ્રત કરવું અને સ્નાન અને આચમન સિવાય જલનો સંપર્ક કરવો નહીં. હમણાં જ મને પ્રશ્ન કરતા હતા એક બેન કે મહારાજ, આ ચરણામૃત છે આચમન કરાય કે નિર્જલા કરી? તો શાસ્ત્રનો એવો નિયમ છે કે જ્યારે ચરણામૃતનું પાન કરતા હોય તો એને આચમન નિર્જલામાં પણ કરી શકાય છે. કેમ કે ભગવાનના ચરણનું અમૃત છે, પાણીના ગ્લાસની જેમ પીવાનું નથી, પણ 3 વખત હાથમાં જલ લઈ અને એનું આચમન કરી શકાય તો પણ તમારી નિર્જલા એકાદશી ગણાય. આવો એનો નિયમ છે અને આ બ્રહ્માંડ પુરાણની કથામાં પણ એ જણાવ્યું. એટલે સ્નાન અને આચમન સિવાય જલને ગ્રહણ કરવું નહીં. સંપૂર્ણ નિરાહારી રહી જલ રહિત રહીને ઉપવાસ કરવો, અન્યથા વ્રતભંગ થશે. જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી પ્રારંભ કરી દ્વાદશીના સૂર્યોદય સુધી જલપાન શુદ્ધા તેજીને ઉપવાસ કરે છે, એટલે એવું નહીં કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જલ વગર રહેવાનું. એકાદશી આ સૂર્યોદયથી આવતા સૂર્યોદય સુધી જલ ગ્રહણ કરવાનું નથી. આજે 12 વાગે એકાદશી પૂરી થઈ જાય નહીં. આજના સૂર્યોદયથી આવતીકાલના સૂર્યોદય સુધી જલ લેવાનું નથી. એ જ એકાદશી સફળ ગણાય. જલપાન શુદ્ધા તેજી અને ઉપવાસ કરે છે તેને વર્ષની સર્વ એકાદશી કરવાનું ફળ મળે છે. દ્વાદશીના પ્રાતઃ સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જલ અને ગુણનું દાન કરવું અને પછી ભોજન કરાવવું, પછી ભોજન કરવું એમ વિધિપૂર્વક વ્રત કરવાથી સર્વ એકાદશીના વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશીએ નિર્જલા વ્રત કરવાથી સર્વ તીર્થોનું પુણ્ય ફળ અને સર્વ દાનનું ફળ મળે છે. આ ધન, ધાન્ય, પુત્ર અને આરોગ્ય અર્પનારી એકાદશીનું વ્રત કરવાથી સર્વ પ્રકારનું પુણ્ય મળે છે. અંતકાલે મહાકાય, કરાલ, દંડપાસ ધારણ કરનારા એ યમદૂતોના દર્શન થતા નથી, પરંતુ પિતાંબર ધારણ કરેલા ભગવાન વિષ્ણુના દૂતો આવે છે, મનોવેગથી પ્રતિને વૈકુંઠમાં લઈ જાય છે. એટલે યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત જળનું વર્જન કરીને ઉપવાસ કરવો અને એ દિવસે શ્રદ્ધાપૂર્વક જલ અને ગાયનું દાન કરવું, જેનાથી સર્વ પાપ નષ્ટ થાય છે. જે પુરુષ હે જન્મેજય વ્યાસ મુનિએ કહેલી વિધિ પ્રમાણે પાંડવોએ અને ભીમસેન નિર્જલા વ્રત એકાદશી કર્યું, તેથી એ એકાદશી પાંડવ એકાદશી તરીકે પણ પ્રખ્યાત છે. હે જન્મેજય, તમે પણ સર્વ પાપની શાંતિ માટે આ એકાદશી કરો, ભગવાન શ્રી હરિનું પૂજન કરો અને હે દેવેશ હરે, આજે આપનો વાર છે એટલે હું નિર્જલા એકાદશી વ્રત કરીશ, ઉપવાસે રહી શકે, આવતીકાલે અન્નનું ભોજન કરીશ. એ શ્રદ્ધાપૂર્વક જલ લઈ અને
સંકલ્પ કરવો, સંયમિત રહીને ઉપવાસ કરવો. જે સ્ત્રી પુરુષ આ એકાદશી વ્રત કરે છે એના મેરુ અને મંદર પર્વત જેવા પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે. હે નરાધિપ, જે જળ ભેગું ન આપી શકે એને ગળામાં સુવર્ણ નાખી એના પર વસ્ત્રનું આવેષ્ટન કરી એનું બ્રાહ્મણને દાન કરવું. જે મનુષ્ય એકાદશીના દિવસે જલનું પાન કરતો નથી અને પ્રત્યેક પ્રહરે કરોડો ફળ સુવર્ણના દાનનું ફળ મળે છે. આ એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ કે હોમ જે કંઈ પણ પુણ્ય કર્મ કરે એ સઘળું અક્ષય થાય છે. એ કૃષ્ણનું વચન છે, હે રાજન, એકમાત્ર નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તો અન્ય વ્રતોનું શું કામ છે? જે હે રાજન, જેવો એકાદશીના દિવસે સુવર્ણ વસ્ત્ર અને અન્ન જે કંઈ પણ દાન કરે છે એનું સઘળું પુણ્ય અક્ષય થાય છે. જે મનુષ્ય એકાદશીના દિવસે અન્નનું ભક્ષણ કરે છે એ પાપી થાય છે. મરણ પછી એની દુર્ગતિ થાય છે અને ચાંડાલ થાય છે. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશીના દિવસે જે મનુષ્ય ઉપવાસી રહે છે એ ભગવાનના પરમપદને પ્રાપ્ત કરે છે. નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુનો દ્વેષ કરનાર અને સદા અસત્ય બોલનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જલા એકાદશીએ સ્ત્રીઓએ અને પુરુષોએ શ્રદ્ધા સહિત સંયમી રહી અને ઉપવાસ કરવો, ભગવાન નારાયણનું પૂજન કરવું અને જલધેનુનું દાન કરવું. જલધેનુ એટલે આ જલનો જે કુંભો ભરેલો છે એની ઉપર યથાશક્તિ વસ્ત્ર, એની ઉપર ધાન્ય કોઈ પણ અને ફળ મૂકી અને એને જલધેનુનું દાન કહેવાય. એટલે જલધેનુનું દાન કરવું અને બ્રાહ્મણોને વિવિધ મિષ્ટાન્નોનું ભોજન કરાવી દક્ષિણા આપી સંતુષ્ટ કરવા. જો બ્રાહ્મણો સંતુષ્ટ થાય તો મોક્ષ આપનાર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય. જેવો ઉપવાસી રહી આ એકાદશીનું વ્રત કરતા નથી તેવો આત્મદ્રોહી, પાપી, દુરાચારી અને દુષ્ટ થાય છે અને એમના સો ફળ દુરાચારમાં રત રહે છે. જેવો એકાદશીના દિવસે ઉપવાસ કરે છે, ભગવાન નારાયણનું પૂજન કરે છે, સંયમિત અને શાંત રહી દાન કરે છે અને રાત્રે જાગરણ કરે છે તેઓ મહાપુણ્યને પામે છે. એકાદશીના દિવસે અન્ન, પાન, ગાય, વસ્ત્ર, શૈયા, આસન, કમંડલું અને છત્રનું દાન કરવું. જે મનુષ્ય એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને ઉપાન પહેરાવે છે એ સુવર્ણના વિમાનમાં બેસી અને સ્વર્ગલોકમાં જાય છે. જે મનુષ્ય આ કથાનું ભક્તિ ભાવથી પઠન અને શ્રવણ કરે છે તે પણ સ્વર્ગને પામે છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય એ ફળ કથાના શ્રવણ માત્રથી મળે છે. જે મનુષ્ય આ પાપ રાશિની એકાદશીનું વ્રત કરે છે એ સર્વ પાપોથી મુક્ત થઈ કોઈ પણ અવરોધ વિના ભગવાન મહાપદ પામે છે. આ પદ્મપુરાણમાં કહેલું નિર્જળા એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થયું. દત્સનારાયણાર્પણમસ્તુ. અચ્યુતમ કેશવમ નારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન